વડોદરા શહેરમાં ગેસની અછતની વચ્ચે પરંપરાગત ચૂલાની વાપસી, ચાના સ્વાદમાં આવ્યો નવો ફેરફાર। સમગ્ર દેશમાં હાલ ગેસ સિલિન્ડરની અછતનો પ્રશ્ન ગંભીર બનતો જઈ રહ્યો છે। તેના કારણે નાના વેપારીઓ અને હોટલ ધંધાર્થીઓના રોજિંદા વ્યવસાય ચલાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગેસ સિલિન્ડર મળતા નથી અને જો મળે તો ઊંચા ભાવે બ્લેકમાં મળતા હોવાથી વેપારીઓને આર્થિક રીતે ભારે બોજો સહન કરવો પડે છે। આ પરિસ્થિતિ વચ્ચે વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં તરસિયા તળાવ પાસે આવેલ મદાર ટી સેન્ટરે નવીન અને સાથે પરંપરાગત રીત અપનાવી છે। ગેસના વધતા ખર્ચ અને અછતને ધ્યાનમાં રાખીને હોટલના માલિકે જૂના જમાનાની પદ્ધતિ મુજબ કોલસા વડે ચાલતા ચૂલાનો ઉપયોગ શરૂ કર્યો છે। હોટલના માલિકે જણાવ્યું કે ગેસ સિલિન્ડર મોંઘા અને દુર્લભ બન્યા હોવાથી અમે અમારી વર્ષો જૂની પરંપરાને ફરી જીવંત બનાવી છે। પહેલાં જેમ ચૂલામાં જમવાનું બનતું હતું તેવી જ રીતે હવે અમે ચૂલામાં ચા બનાવીએ છીએ। ગ્રાહકોમાં પણ આ બદલાવને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે। અમારા પ્રતિનિધિએ એક ગ્રાહક સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ચૂલામાં બનેલી ચાનો સ્વાદ સંપૂર્ણ અલગ અને વધુ મજા આપે એવો લાગે છે। જૂના સમયનો સ્વાદ ફરી મળતો હોય તેવું અનુભવ થાય છે। આ રીતે પરંપરાગત રીતો ફરીથી લોકપ્રિય બનતી જોવા મળી રહી છે, જે માત્ર ખર્ચમાં જ બચત નહીં પરંતુ સ્વાદમાં પણ વિશેષતા લાવે છે। જૂના જમાનાની ભઠ્ઠી છે ચાલુ કરી દીધી અમે, બાટલા મળતા નહીં, બ્લેકમાં 3500 ને 3000 કઈથી લાવવા? કોણ આપે છે 3500માં? બ્લેક કરવાવાળા વેચે છે બોટલો। એટલે આ તમે જૂના જમાને તાજું કર્યું? આ જૂના જમાનામાં તાજું કરી નાખ્યું છે અમે, ચા આના ઉપર બનાવીએ પોતા ઉપર। ભાવમાં કોઈ વધારો કર્યો? હા, સારું છે હમણાં સ્વાદ તો એ મજાનું નામ જ છે, બધાને ખબર છે ને સ્વાદ તો એવી રીતે જે પહેલાં હતું એ સરસ સ્વાદ છે। એટલે ભઠ્ઠીમાં ફરક પડ્યો કઈ? ભઠ્ઠીમાં ફરક પડ્યો, પહેલાં ગેસ કરતાં તો વધારે સારી લાગે છે, કેમ કે પહેલાં લાકડાની જે બનતી હતી ચા એના કરતાં વધારે સારી લાગે છે, ગેસ કરતાં વધારે સરસ છે।